જય હિન્દ અને એક રાહત આવતી દેખાડી રહી છે કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે અટક્યો છે. કોઈ જ જે છે ઓવરનાઇટ અગર જોવા જઈએ તો એક બોર્ડર પર પણ આપણને શાંતિ દેખાઈ રહી છે. કોઈ હાલ નેગેટિવ એક અપડેટ આપણને નથી બતાવી રહ્યા. કઈ રીતે અત્યાર સુધીની શું અપડેટ છે, અત્યારે કઈ રીતના પરિસ્થિતિ છે ઉર્વિન? જી જય હિન્દ. અને સૌથી પહેલા તો એ જ જણાવી દઉં, તમે જેમ કીધું એમ કે અત્યાર સુધી શાંતિ જ છે અને ભારતીય સેના તરફથી પણ વાત આવી છે કે ગઈકાલ રાતે પણ જમ્મુ કાશ્મીર અને કોઈ પણ એલઓસી અથવા ઇન્ટરનેશનલ બોર્ડરની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં કોઈ પણ જાતના ગતિવિધિ અથવા હુમલો કરવામાં પાકિસ્તાન તરફથી આવ્યો નથી, એટલે શાંતિ છે. અને છેલ્લા 4 દિવસમાં જેટલી પણ એસ્કેલેશન થયા એ દરમિયાન ગઈકાલની રાત સૌથી શાંત રહી છે. આ સાથે જો ગઈકાલના ડીજીએમઓની ખાસ જો અમુક વાતો હું તમને જણાવી દઉં તો એમાં સૌથી પહેલા તો એ જ હતું કે સૌથી પહેલા જે ડીજીએમઓએ વાત કરી હતી એમાં સૌથી પહેલા એ કે જે ગઈકાલ જે 7 તારીખે આપણે જે 9 આતંકી ઠેકાણા પર હુમલા કર્યા તેમાં સૌથી વધુ આતંકીઓનો ઠાર થયો છે. ખાસ કરીને અને પછી જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો ત્યારબાદ જે જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનના 11 એરબેઝ ઉપર આપણે હુમલો કર્યો છે અને મોટા ભાગનું ખાસું એવું નુકસાની તેમને પહોંચાડી છે. આ સાથે ભારતીય જે આપણો રિસ્પોન્સ હતો એ મોટા ભાગનો આતંકીઓને ઠાર કરવામાં હતો અને આતંકી ઠેકાણાના ઉપર હતો, પરંતુ પાકિસ્તાનના જે પણ સેનાએ પ્રયત્નો કર્યા, જે પણ ડ્રોન એટેક કરીને અને મિસાઇલ એટેક કરીને એ દરમિયાન આપણે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે અને સારું એવું નુકસાન પહોંચાડ્યું છે. આ સાથે હાઈ વેલ્યુ ટાર્ગેટ્સ એટલે જેટલા પણ આતંકીઓ જે હાઈ વેલ્યુના હતા તેની વાત કરીએ તો યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદ્દસીર અહેમદ, આ ત્રણેય આતંકીઓનો IC-814 હાઈજેક અને પુલવામા બ્લાસ્ટમાં જે થયો હતો તેમાં ખાસી એવી મોટી ભૂમિકા હતી અને એ દરમિયાન એટલા માટે આપણા માટે આ હાઈ વેલ્યુ ટાર્ગેટ્સ હતા જેમને આપણે ઠાર કર્યા છે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો સૌથી પહેલા ડીજીએમઓ જ્યારે બોલ્યા હતા ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એક વાત કરી હતી ને જ્યારે 7મી મેના પણ જ્યારે એટેક કર્યો હતો ત્યારે સૌથી પહેલું એક્સ પર ટ્વીટ કરવામાં આવ્યું હતું એ જ હતું કે જસ્ટિસ હેઝ બીન સર્વ્ડ, એટલે ન્યાય આપણે આપી દીધો છે એ પ્રકારની વાત હતી. અને ખાસ કરીને જે સેના ઉપર હુમલો કર્યો છે, કારણ કે સૈન્ય દ્વારા જે આતંકીઓને આપણે ભારતીય સેના દ્વારા આતંકીઓને ઠાર કર્યા હતા ત્યારબાદ જે પાકિસ્તાનની સેનાએ આપણા પર હુમલાના પ્રયત્નો કર્યા હતા એના જવાબમાં ભારતે પણ તેના સૈન્ય અમુક ઠેકાણા પર ખાસું એવું નુકસાન કર્યું છે અને આપણે જડબાતોડ જવાબ આપ્યો છે. જી.